કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ કામ કરે છે, ભૂલો તેનાથી જ થાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ભૂલો, મિસ્ટેક્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ભૂલો થાય, પરંતુ ઈરાદાઓ ખોટા નહીં હોવા જોઈએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ભૂલની છે, મિસ્ટેકની છે. જ્યારે વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરે છે, જાણી સમજીને ખોટો નિર્ણય લે છે, ત્યારે તે વ્યક્તિ પોતાની ભૂલને સુધારી શકતો નથી. અને આમાં ચોક્કસપણે જણાવી આવે છે કે વ્યક્તિના ઈરાદા ખોટા છે, વ્યક્તિ સારું નથી વિચારી શકતો. હવે આપણે ઘણા બધા લોકોને જોયા હશે કે જે લોકો ઘણું બધું સમજતા હોય, જાણતા હોય છે, છતાં પણ એવી ભૂલો કરે છે કે આપણને વિચાર કરતા કરી દે. અને જે કોઈ આવી ભૂલો કરે છે એ લોકો ક્યારેય પોતાની ભૂલમાંથી કશું શીખતા નથી અને ભૂલોને સુધારી પણ નથી શકતા. એ વાત મારા મિત્રો ફક્ત એટલી જ છે કે જે વ્યક્તિ કામ કરશે તેનાથી ભૂલો તો થશે જ. અને આ ભૂલોમાંથી શીખીને તેમાં જે કંઈ સુધારા કરવાના હોય, કાર્ય જે કરી રહ્યા છે તેમાં કંઈક નવી પદ્ધતિ વાપરવાની હોય, કંઈક બદલાવ કરવાનો હોય, તો તે કરીને જો વ્યક્તિ ફરીથી પ્રયાસ કરે અને ઈરાદાઓ સાચા રાખીને સાચી રીતે મહેનત કરે, તો ચોક્કસ જ તે ભૂલોમાંથી કંઈ શીખીને જે કરી રહ્યો છે તેમાં સફળતા મેળવી શકે છે. એટલે વાત ફક્ત એટલી જ છે કે ભૂલોમાંથી શીખવાનું છે, શીખીને ફરીથી કામ કરવાનું છે અને આગળ વધવાનું છે. કારણ કે જો આપણે આપણા ઈરાદાઓ ખોટા રાખીશું, કોઈના પણ વિશે ખરાબ વિચારીશું, કંઈ પણ કામ ખરાબ રીતે કરીશું, તો તે છેલ્લે આપણા જીવન ઉપર જ અસર પાડશે અને આપણે આપણા જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકીએ. તો જો આપણે ખરેખર સારા અને સાચા રસ્તે, સારા અને સાચા લક્ષ્ય બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવું હોય, સંતોષપૂર્વક સુધી પહોંચવું હોય, તો ઈરાદાઓ નેક રાખવા પડશે, સારું વિચારવું પડશે, સારું કરવું પડશે અને આ જ રીતે આગળ વધવું પડશે. તો બસ મારા મિત્રો, ભૂલોમાંથી આપણે આટલું શીખીએ અને આપણું જીવન વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.